તરંગ વિશે આપણે અભ્યાસ કરવાનો 11મા ધોરણનું એનસીઈઆરટી નું તરંગ ચેપ્ટર એના વિશે આપણે અભ્યાસ કરવાનો. તો આમ તો જો તરંગ કોને કહેવામાં આવે તો એની વ્યાખ્યાયિત કરતી ઘટના આપી. તરંગ એટલે તરંગ કોને કહી શકાય તો માધ્યમમાં વિક્ષોભની ગતિ જેને તરંગ કે સામાન્ય રીતે તરંગ સ્પંદ તરીકે ઓળખી શકાય. માધ્યમમાં ગતિને તરંગ કે તરંગ સ્પંદ તરીકે કહે છે. કે માધ્યમમાં વિક્ષોભની ગતિ ને તરંગ કે તરંગ સ્પંદ તરીકે ઓળખવામાં આવે. તો વેવ્સ પલ્સ તરીકે ઓળખવામાં આવે. તો માધ્યમમાં વિક્ષોભની ગતિ જેને તરંગ સ્પંદ કે તરંગ કહી શકાય. તો ધારો કે તમે કોઈ પણ સ્થિતિસ્થાપક માધ્યમ હોય જેમ કે પાણી, તમે એક પથ્થર ફેંકો તો આ પ્રકારના તો કે તરંગો ક્રિએટ થાય અને એ તરંગો પાણીની અંદર તો કે સતત ને સતત આગળ ફેલાતા હોય. 2 ડાયમેન્શન વર્તુળાકાર હશે, ફેલાતા જતા હશે. તો આ સ્થાન પાસે તમે એક વિક્ષોભ ઉત્પન્ન કરો તો વિક્ષોભની ગતિ તરંગ કહી શકાય અથવા તરંગ સ્પંદ કહી શકાય. આમાં કોઈ પણ પાણીના અણુ કે કોઈ પણ બીજી વસ્તુ ગતિ કરતી નથી. તરંગ છે એ ગતિ કરતી કોઈ વસ્તુ નથી. માધ્યમમાં ફક્ત વિક્ષોભની ગતિ. ધારો કે તમે કોઈ એક ટ્રેન હોય, એ ટ્રેનનું એન્જિન કોઈ ડબ્બા સાથે જોડાય તો ટ્રેનના એન્જિન જે કંપન કરતું એની અસર પહેલા ડબ્બા સાથે થાય, બીજા ડબ્બા, ત્રીજા ડબ્બા, આમ તો કે વિક્ષોભ એ છેલ્લે સુધી પહોંચે. તો વિક્ષોભની ગતિ જેને તમે તરંગ કે તરંગ સ્પંદ તરીકે ઓળખી શકો. માધ્યમમાં વિક્ષોભની ગતિ એ તરંગ કે તરંગ સ્પંદ. તરંગ એ માધ્યમમાં કોઈ ગતિ કરતી વસ્તુ નથી. આ એક બાબત ખાસ યાદ રાખવાનું, એ માધ્યમમાં ગતિ કરતી કોઈ વસ્તુ નથી. પછી તરંગમાળા. તો તરંગમાળા કોને કહેવાય તો માધ્યમમાં સતત ને સતત જો વિક્ષોભો આગળ વધતા હોય તો આવા વિક્ષોભોની જે હારમાળા એને તરંગમાળા કહી શકાય. ધારો કે તમે પાણીમાં એક પથ્થર ફેંકીને મૂકી દો તો એક તરંગ આગળ વધે. પછી જેમ જેમ તરંગ આગળ વધતું જેમ એની અસર હેઠળ જેટલા બધા કણો આવશે બધા વિક્ષોભ અનુભવી દોલન કરીને મૂળ સ્થાનેથી કંપન કરીને મૂળ સ્થાને આવી જાય. વિક્ષોભ પસાર થઈ જાય પછી તો કે આ પાણી ફરી પાછું સ્થિર હતું તો સ્થિર થઈ જશે. પણ જો સતત આ બિંદુએ એક પછી એક તો કે પથ્થર મુક્ત કરવામાં આવે અથવા તો ઘણી વખત તમે જોયું સ્ટબમાં પાણી ભર્યું, નળમાંથી પાણી ટપકતું હોય તો આમાંથી સતત ને સતત આવા ગોળાકાર એટલે કે વર્તુળાકાર તરંગો નીકળ્યા જ રાખે. તો આવા જે તરંગો એ તરંગોની જે હારમાળા એ તરંગમાળા તરીકે ઓળખી શકાય. ઘણી વખત એવું પણ કહેવામાં આવે વિક્ષોભોની વણઝાર, વિક્ષોભની વણઝાર જેને તરંગમાળા તરીકે ઓળખી શકો. તો ખાસ તરંગ કોને કહેવાય એ યાદ રાખવાનું. તરંગ માધ્યમમાં વિક્ષોભની ગતિ છે. તરંગમાળા સતત ને સતત જો આવા તરંગો આગળ વધતા હોય તો એ તરંગો માટે તમે તરંગમાળા આપી શકાય. હવે જો કેટલાક તરંગોના આપણે પ્રકાર વિશે જોવાનું કે તરંગના તમે જુદા જુદા ઘણા બધા પ્રકાર આપી શકાય. તો એની અંદર આપણે અભ્યાસ કરવાનો. તો તરંગના પ્રકારની અંદર જો તો એની અંદર જો જુદા જુદા તમે તરંગના પ્રકાર પાડી શકો. પહેલું આપણે એ રીતે આપી કે માધ્યમની જરૂરિયાતના આધારે તો માધ્યમની જરૂરિયાતને આધારે તો એક યાંત્રિક તરંગ આપી શકાય. યાંત્રિક તરંગ કોને કહેવું તો કે જે તરંગને પ્રસરણ માટે સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર હોય એવા તરંગને યાંત્રિક તરંગ કહી શકાય. મિકેનિકલ વેવ્સ કહી શકાય જેને પ્રસરણ માટે કોઈ પણ માધ્યમની જરૂર હોય, માધ્યમ વગર પ્રસરણ પામી શકે નહીં. આના ઉદાહરણ આપવું હોય તો ધ્વનિના તરંગો, દોરી પર રચાતા તરંગો, પાણી ઉપર રચાતા તરંગો, આ બધા યાંત્રિક તરંગો કહી શકાય જેને પ્રસરણ માટે
માધ્યમની જરૂર પડે. ભૂકંપના તરંગો, તો તમને ખ્યાલ હશે ભૂકંપ એ પૃથ્વીની સપાટી પર પ્રસરણ પામતો હોય, તો આવા બધા તરંગોને યાંત્રિક તરંગો કહી શકાય. પછી બીજું છે બિન યાંત્રિક. તો બિન યાંત્રિક તરંગો એ કોને કહી શકાય? તો કે જે તરંગોને પ્રસરણ માટે કોઈ પણ પ્રકારના સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર નથી, એવા તરંગોને તમે બિન યાંત્રિક તરંગો કહી શકાય, જેને પ્રસરણ માટે કોઈ પણ પ્રકારના સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર નથી. એ માધ્યમ હોય તોય ભલે, ન હોય તોય ભલે, એ પ્રસરણ પામી શકે. તો આવા તરંગો બિન યાંત્રિક તરંગો, જેમ કે વિદ્યુત ચુંબકીય તરંગો બિન યાંત્રિક તરંગો. વિદ્યુત ચુંબકીય તરંગો બિન યાંત્રિક તરંગો. પછી બીજો પ્રકાર તમે એ રીતે આપી શકો. આ એક પ્રકાર જોયો આપણે. પછી અહીંયા જો આ માધ્યમની જરૂરિયાતને આધારે, પછી પ્રસરણને આધારે, અથવા તો પ્રસરણના દોલનોને આધારે તો એક લંબગત. તો લંબગત તરંગ કોને કહી શકાય? પ્રસરણમાં દોલનોને આધારે પણ તમે પ્રકાર પાડી શકો કે જો કોઈ તરંગ પ્રસરણમાં માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણને લંબ હોય, એટલે તરંગની ગતિની દિશા આ તરફ હોય કે ગતિની દિશા આ તરફ હોય, અને દોલનો એને લંબ રૂપે થતા હોય. દોલનો કઈ ડાયરેક્શનમાં થતા હોય? લંબ ડાયરેક્શનમાં. તો આવા તરંગોને લંબગત તરંગો કહી શકાય. કે તરંગ પ્રસરણમાં તરંગની ગતિને લંબ રૂપે જો માધ્યમના કણોના દોલનો અથવા વિક્ષેપ, કે ધારો કે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, એ જો દોલિત થતું હોય તો આવા તરંગોને લંબગત તરંગો તરીકે ઓળખવામાં. અને બીજું છે સંગત તરંગો. તો સંગત તરંગો કોને કહી શકાય? તો સંગત તરંગો માટે જો કે તરંગ પ્રસરણની દિશામાં માધ્યમના કણો દોલનો કરતા હોય, તો એવા તરંગોને સંગત તરંગ. એટલે ગતિની દિશા પણ આ તરફ હોય અને દોલનની દિશા પણ આ તરફ હોય, તો આવા તરંગો લંબગત સંગત તરંગો કહી શકાય. કે તરંગ પ્રસરણમાં ગતિની દિશામાં જ માધ્યમના કણો દોલન કરતા હોય, તો એવા તરંગોને સંગત તરંગો કહી શકાય. આમાં ઉદાહરણ આપવું હોય તો વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત તરંગો. એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ રૂપે રહે અને દોલન કરે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ રૂપે રહે અને દોલન કરે. વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં, ચુંબકીય ક્ષેત્ર આ ડાયરેક્શનમાં દોલિત થતું હશે, એટલે વિદ્યુત ક્ષેત્ર વાય દિશામાં દોલિત થતું હોય, ચુંબકીય ક્ષેત્ર ઝેડ દિશામાં દોલિત થતું હોય, અને પ્રસરણની દિશા એક્સ અક્ષ હોય. તો આવા તરંગો તમે વિદ્યુત ચુંબકીય તરંગો કહી શકો. જનરલી આ શૃંગ અને ગર્ત મારફતે પ્રસરણ પામે. અને આની અંદર સંઘનન અને વિઘનન, કે સંઘનન થશે પછી વિઘ્નન થશે, કે અહીંયા કંપન, એટલે કે સંઘનન પછી વિઘ્નન, કણો છૂટા પડશે, વળી પાછા ભેગા થશે, વળી છૂટા પડશે. તો સંઘનન અને વિઘ્નન દ્વારા આવા તરંગો પ્રસરણ પામે. પ્રસરણની દિશા આ તરફ હોય અને આ કણના દોલનની દિશા પણ આ ડાયરેક્શન, પ્રસરણની દિશામાં. તો આવા તરંગોને તમે સંગત તરંગો કહી શકાય. તો આ રીતે લંબગત અને સંગત. ભૂકંપના તરંગો બે પ્રકારના હોય, લંબગત પ્રકારના હોય, સંગત પ્રકારના હોય. એ સિવાય જો આ પ્રસરણને આધારે આપણે પ્રકાર પાડ્યા હતા, લંબગત અને સંગત. પછી પરિમાણને આધારે તો પરિમાણને આધારે જો કે પરિમાણને આધારે એક પરિમાણ, તરંગો, પછી દ્વિપરિમાણી તરંગો અને ત્રિપરિમાણ. તો એક પરિમાણી તરંગ કોને કહી શકાય? કે જો માધ્યમમાં એક જ પરિમાણમાં તરંગ ગતિ કરતું હોય તો એક પરિમાણી તરંગ કહી શકાય. જેમ કે દોરી ઉપર રચાતું તરંગ,
એક પરિમાણી તરંગ. પછી કોઈ સળિયામાં ગતિ કરતું તરંગ, એક પરિમાણી. એક જ પરિમાણમાં ગતિ કરતું એટલે એક્સ યામમાં ગતિ કરતું હોય, કા વાય યામમાં ગતિ કરતું હોય, કા ઝેડ યામમાં ગતિ કરતું હોય, તો આ પ્રકારના જે તરંગ છે એ એક પરિમાણી તરંગ, દ્વિપરિમાણી તરંગ સમતલમાં ગતિ કરતું હોય તો એવા તરંગો દ્વિપરિમાણી તરંગ થાય. જેમ કે એનું બેસ્ટ ઉદાહરણ પાણી ઉપર રચાતું તરંગ. પાણી ઉપર તમે પથ્થર ફેંકો તો જે તરંગ રચાય દ્વિપરિમાણમાં એક્સ અને વાય સમતલમાં ગતિ કરે તો એ દ્વિપરિમાણી તરંગ કહી શકાય. અને ત્રિપરિમાણી તરંગ ત્રણેય પરિમાણમાં ગતિ કરતું હોય, જેમ કે ધ્વનિ તરંગો ઉપર તરફ આવી જાય, આ તરફ આવી જશે, નીચે તરફ જશે, પાછળ તરફ, આમ દરેક ડાયરેક્શનમાં એક્સ દિશા, વાય અને ઝેડ બધી દિશામાં ગતિ કરે. સૂર્યપ્રકાશ, પ્રકાશના તરંગો, વિદ્યુત ચુંબકીય તરંગો આવા ત્રિપરિમાણી તરંગો કહી શકાય. અને એના પછી જો ઉર્જાના પ્રસરણને આધારે તો ઉર્જાના પ્રસરણને આધારે પણ પ્રકાર પાડી શકાય. પ્રગામી તરંગ કે જે તરંગ સતત ને સતત માધ્યમમાં આગળ વધતું હોય એવા તરંગોને પ્રગામી તરંગ તરીકે ઓળખી શકાય. પ્રગામી તરંગ જે તરંગ સતત ને સતત માધ્યમમાં આગળ વધતું હોય તો એને પ્રગામી તરંગ. તરંગ એ માધ્યમમાં વિક્ષોભની ગતિ, તો વિક્ષોભ સાથે ખરેખર શું ગતિ કરતું હશે તો કે ઉર્જા ગતિ કરતી. તો જો સતત ને સતત આગળ વધતું હોય તો સતત ને સતત આગળ ઉર્જા લઈ જતું હોય તો એવા તરંગોને પ્રગામી તરંગ કહી શકાય. જેમ કે વિદ્યુત ચુંબકીય તરંગો પ્રગામી તરંગ है. પાણીની સપાટી પર ગતિ કરતું તરંગ પ્રગામી તરંગ है. તો આવા તરંગો સતત ને સતત એક જગ્યાએ રહેલી ઉર્જાને બીજી જગ્યા સુધી પહોંચાડે. જેમ કે સમુદ્રની અંદર ભૂકંપ આવે તો એને કારણે તો કે સુનામી ઉત્પન્ન થાય, વેવ્સ ઉત્પન્ન થાય, તો એ જે ઉર્જા છે એને કિનારા સુધી પહોંચાડે અને કિનારે ઘણો બધો તો કે વસ્તુઓને વિનાશ કરે. તો એ ઉર્જા એક જગ્યાએથી બીજી જગ્યા સુધી સતત આગળ વધતી હોય તો એવી ઉર્જા ધરાવતા તરંગોને પ્રગામી તરંગો કહી શકાય. અને બીજું તરંગમાં સ્થિત તરંગ. તો સ્થિત તરંગ કોને કહેવાય કે જેમાં તરંગોમાં ઉર્જાનું પ્રસરણ ન થતું અને માધ્યમમાં એક સ્થિત ભાત રચાતી હોય તો એવા તરંગોને તમે સ્થિત તરંગ કહી શકાય. આવા તરંગો પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવી દેશે, મતલબ આગળ વધવાનો ગુણધર્મ ગુમાવી દેશે. તો આવા તરંગોને તમે સ્થિત તરંગ કહી શકાય. અને કેટલાક અન્ય પ્રકાર વિશે આપણે જોવાનું. તો અન્ય પ્રકારની અંદર જો એક તો હાર્મોનિક તરંગ. તો હાર્મોનિક તરંગની અંદર જો હાર્મોનિક તરંગ કોને કહેવું તો હાર્મોનિક તરંગ કે જે તરંગમાં અથવા જે તરંગ પ્રસરણમાં તરંગનો આકાર સાઇન અથવા કોસાઇન પ્રકારનો. સાઇન અથવા કોસાઇન એટલે આ તરંગનો આકાર સાઇન અથવા કોસાઇન, કા સાઇન વક્ર જેવો હોય કા કોસાઇન વક્ર જેવો, તો એવા તરંગોને હાર્મોનિક તરંગ કહી શકાય. અથવા બીજા સંદર્ભમાં એવું કહી શકાય કે જો માધ્યમના કણોના દોલનો સરળ આવર્ત પ્રકારના હોય, એટલે કે માધ્યમના કણોના દોલનો સરળ આવર્ત ગતિ કરતા હોય તો રચાતું તરંગ હાર્મોનિક તરંગ કહી શકાય. તો હાર્મોનિક તરંગની અંદર કા સાઇન અથવા કોસાઇન પ્રકારનો વક્ર હોય તો આવા તરંગોને હાર્મોનિક તરંગ તરીકે ઓળખી શકાય. જેમ કે વિદ્યુત ચુંબકીય તરંગો હાર્મોનિક તરંગ. પછી બીજો પ્રકાર આપી શકાય તો કે અહીંયા જો અન્ય પ્રકારની અંદર યાંત્રિક, બિન યાંત્રિક દ્રવ્ય તરંગો. તો દ્રવ્ય તરંગો મેટર વેવ તરીકે ઓળખવામાં. તો દ્રવ્ય તરંગો કોને કહેવાય તો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, અણુ, પરમાણુ જેવા સૂક્ષ્મ કણો સાથે સંકળાયેલા જે તરંગો હોય એ તરંગોને દ્રવ્ય તરંગો મેટર વેવ તરીકે ઓળખવામાં આવે. કે જેની અંદર ઇલેક્ટ્રોન પણ અમુક સંજોગોમાં તરંગ પ્રકૃતિ ધરાવે, જેનો આપણે 12th ની અંદર અભ્યાસ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ है એની અંદર ઇલેક્ટ્રોન કણ નહીં પણ તરંગ પ્રકૃતિ ધરાવે. તો દ્રવ્ય તરંગો જે દ્રવ્ય સાથે સંકળાયેલા, તો આવા તરંગો જો ઉર્જા સાથે સાથે દ્રવ્યનું પણ એક જગ્યાએથી બીજી જગ્યા સુધી વહન કરે એવું કહી શકાય. તો મેટર વેવ. પછી બીજા તરંગના પ્રકાર આપે તો બીજા તરંગના પ્રકારની અંદર તો કે સાંભળી શકાય એવા તરંગો,
તરંગો, જેને ઓડિયો તરંગો પણ કહેવામાં આવે, સાંભળી શકાય તેવા તરંગો, એટલે જેને ઓડિયો વેવ્સ પણ કહી શકાય, કે ઘણી બધી વખત તમે જોતા હોય તો ઓડિયો તરંગો તરીકે પણ ઓળખવામાં આવે, જેની આવૃત્તિ 20 હર્ટ્ઝ થી 20 કિલો હર્ટ્ઝ સુધીની હોય એવા તરંગો તો કે સાંભળી શકાય તેવા ઓડિયો તરંગો તરીકે ઓળખી શકાય. પછી એના પછી ઇન્ફ્રાસોનિક તરંગ, કે જેની આવૃત્તિ 20 હર્ટ્ઝ થી ઓછી હોય, જે આપણે સાંભળી શકતા નથી, જેની આવૃત્તિ 20 હર્ટ્ઝ થી ઓછી હોય એવા તરંગોને ઇન્ફ્રાસોનિક તરંગો કહી શકાય. જનરલી આપના કાન દ્વારા આની સેન્સ અનુભવી શકાતી નથી, પણ અમુક પ્રાણીઓ જેમ કે હાથી કે એવા જે પ્રાણીઓ એ ઇન્ફ્રાસોનિક તરંગ પણ સાંભળી શકે અને એકબીજા સાથે ઇન્ફ્રાસોનિક તરંગોમાં પણ વાતચીત કરી શકે. એના પછી અલ્ટ્રાસોનિક વેવ્સ, અલ્ટ્રાસોનિક જેની આવૃત્તિ 20 કિલો હર્ટ્ઝ થી વધુ હોય, જેની આવૃત્તિ 20 કિલો હર્ટ્ઝ થી વધુ હોય આવા તરંગોને અલ્ટ્રાસોનિક વેવ તરીકે ઓળખવામાં આવે. અલ્ટ્રાસોનિક વેવ્સ જે પણ આપણે સાંભળી શકાતા નથી, પણ અમુક પ્રાણીઓ જેમ કે ચામાચીડિયા, આવા જે પક્ષીઓ હોય એ અલ્ટ્રાસોનિક વેવ્સ દ્વારા તો કે એકબીજા સાથે વાતચીત કરતા હોય, આ ઉપરાંત એ અલ્ટ્રાસોનિક વેવ્સ દ્વારા જ પણ દિશા મેળવે. તો અલ્ટ્રાસોનિક તરંગો હે એ 20 હર્ટ્ઝ થી ઊંચી ફ્રીક્વન્સી ધરાવતા તરંગો, જે આપણે સાંભળી શકતા નથી. આનો ટેકનોલોજીની અંદર પણ ઘણો બધો ઉપયોગ કરવામાં આવે, જેમ કે સંરક્ષણ ક્ષેત્ર, તો કોઈ પણ દરિયાની અંદર રહેલી સબમરીનને ગોતવા માટે તો કે સોનારનો ઉપયોગ કરવામાં આવે. સોનાર એટલે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. તો એની અંદર અલ્ટ્રાસોનિક વેવ્સ છે એ દરેક દિશામાં મોકલવામાં આવે અને એના દ્વારા દરિયામાં કઈ જગ્યાએ સબમરીન છે એ ગોતી શકાય. તો સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગ કરી શકાય સોનારમાં, સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. આ ઉપરાંત આપણે જે મેડિકલ ક્ષેત્રે પણ આનો ઉપયોગ કરી, જેમ કે ડોપલર અસર દ્વારા તો કે સોનોગ્રાફી મશીનની અંદર આનો ઉપયોગ થાય અને એ સોનોગ્રાફી મશીનની અંદર, કારણ કે આ તો કે કોઈ પણ સોફ્ટ ટિશ્યુ હોય, સેલ હોય, એમાંથી પસાર થઈ જ શકતા હોવાથી આપણા શરીરની અંદર રહેલી ધારો કે પથરી છે તો એના તપાસ માટે અલ્ટ્રાસોનિક વેવ્સનો ઉપયોગ કરવામાં આવે. આ ઉપરાંત કોઈ વ્યક્તિ અથવા તો કોઈ પણ ધારો કે આંતરડા કે એની અંદર આવેલો સોજો તો એનો અભ્યાસ કરવામાં આવે. આ ઉપરાંત ગર્ભની અંદર રહેલું બાળક છે એ બાળકની તપાસ કરવા માટે પણ અલ્ટ્રાસોનિક વેવ્સનો ઉપયોગ કરવામાં આવે, કે જેના દ્વારા ગર્ભની અંદર રહેલું બાળકને જોઈ શકાય, એના અંદર કોઈ ખોટ ખાપણ છે કે નહીં એ પણ ચેક કરી શકાય. અલ્ટ્રાસોનિક વેવ્સ છે એનો ઉપયોગ મેડિકલ ક્ષેત્રે પણ કરવામાં આવે. એટલે આમ જુદા જુદા પ્રકાર આપી શકો. હજી એક પ્રકાર આપવો હોય તો શોક વેવ તરીકે આપી શકાય. અન્ય પ્રકારની અંદર શોક વેવ છે એ ખરેખર જ્યારે કોઈ પણ ઓબ્જેક્ટ છે, કોઈ પણ વસ્તુ છે એ ધ્વનિના વેગ કરતા પણ વધુ વેગથી ગતિ કરે તો અલ્ટ્રાસોનિક વેવ્સ જનરેટ કરે. ધારો કે જે સુપરસોનિક તરીકે પણ ઓળખવામાં આવે, કે આપણે અત્યારે એવા બધા પ્લેન બનાવવામાં આવ્યા કે જે પ્લેન સુપરસોનિક પ્લેન તરીકે ઓળખવામાં આવે, જે ધ્વનિના તરંગની ઝડપ કરતા પણ વધુ ઝડપે ગતિ કરે. સામાન્ય રીતે ધ્વનિની ઝડપ એસટીપી એ તમે લ્યો તો લગભગ 340 અથવા તો નોર્મલ ટેમ્પરેચર 340 ની આસપાસ હોય મીટર પર સેકન્ડ. તો એટલી કે એનાથી વધુ ઝડપે જો કોઈ પણ ઓબ્જેક્ટ ગતિ કરતું હોય તો અલ્ટ્રાસોનિક વેવ્સ જનરેટ કરે. તો આમ જુદા જુદા આપણે પ્રકાર છે. એટલે તરંગના પ્રકાર એ જુદા જુદા તમે 5 રીતે એના પ્રકાર પાડી શકો. માધ્યમની જરૂરિયાતને આધારે યાંત્રિક અને બિન યાંત્રિક. યાંત્રિક તરંગ જેને પ્રસરણ માટે સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર છે. બિન યાંત્રિક તરંગ જેને પ્રસરણની સ્થિતિસ્થાપક માધ્યમની કોઈ જરૂર નથી. પછી પ્રસરણના દોલનોને આધારે લંબગત તરંગો અને સંગત, કે જેની અંદર માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણને લંબ રૂપે થતા હોય તો લંબગત તરંગો, અને જો તરંગ પ્રસરણની દિશામાં જ દોલનો કરતા હોય તો સંગત.
પણ આમાં શૃંગ અને ગર્ત મારફતે પ્રસરણ પામે, આમાં સંઘનન અને વિઘ્નન મારફતે પ્રસરણ પામે. પરિમાણને આધારે એક પરિમાણી તરંગ એક જ પરિમાણમાં ગતિ કરતી. પછી દ્વિપરિમાણી તરંગ, પછી દ્વિપરિમાણી તરંગ, ત્રિપરિમાણી તરંગ. તો આ બે પરિમાણમાં ગતિ પાણીની સપાટી પર, ત્રિપરિમાણ અવકાશમાં ગતિ કરતી. ઉર્જાના પ્રસરણને આધારે પ્રગામી તરંગ અને સ્થિત તરંગ. પ્રગામી તરંગ જે માધ્યમમાં સતત ને સતત આગળ વધે એ પ્રગામી, અને જો માધ્યમમાં એક સ્થિત ભાત રચ્યો ઉર્જાનું પ્રસરણ ન કરતો હોય તો એવા તરંગ સ્થિત તરંગ. આ ઉપરાંત અન્ય પ્રકારની અંદર હાર્મોનિક તરંગો, જેનો આકાર સાઇન અને કોસાઇન પ્રકારનો હોય એ હાર્મોનિક તરંગો. દ્રવ્ય તરંગો મેટર વેવ, કે જે અણુ પરમાણુ ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન સાથે સંકળાયેલા તરંગો મેટર હોય દ્રવ્ય તરંગો તરીકે ઓળખી શકાય. સાંભળી શકાય તેવા તરંગો એટલે ઓડિયો તરંગો, જેની આવૃત્તિ 20 હર્ટ્ઝ થી 20 કિલો હર્ટ્ઝ સુધીની હોય એ ઓડિયો તરંગો. ઇન્ફ્રાસોનિક તરંગો, જે તો કે આને પરાશ્રાવ્ય તરંગો પણ તમે કહી શકાય, 20 હર્ટ્ઝ થી ઓછી આવૃત્તિ ધરાવતા. અને અલ્ટ્રાસોનિક તરંગો, એટલે અહીંયા તમે જો અલ્ટ્રાસોનિક તરંગો જે આપને સાંભળી શકાય નહીં એવા, એની આવૃત્તિ 20 કિલો હર્ટ્ઝ થી વધુ હોય એવા તરંગો. અને શોક વેવ. તો આમ જુદા જુદા આપને પ્રકાર પાડી શકાય. હવે પછી આપણે જો આ તરંગ ને લગતી થોડીક વ્યાખ્યાયિત કરતી ઘટના જોવાની, તરંગ કઈ રીતે રચાતું હશે એની માહિતી મેળવવાની. તો હવે પછી આપણે જે ટોપિક જોવાનો કે કોઈ પણ તરંગ, ધારો કે એક સ્થિતિસ્થાપક દોરી, આ સ્થિતિસ્થાપક દોરીનો આ એક છેડાને કંપન કરાવવામાં આવે તો કંપનને કારણે જો કે આ છેડાને ઉપર તરફ લઈ જવામાં આવે તો આ પ્રકારનું તરંગ, એટલે કે આ સ્થાનથી ઉપર લઈ જાવ વળી પાછો અહીં, અને એક દોલન જો પૂર્ણ કરવામાં આવે તો એક તરંગ રચાતું હોય. એટલે જો તમે આ કોઈ એક કણને વિક્ષોપ આપો, કંપન કરાવો તો તરંગ રચે. અને સતત જો કંપન કરાવતા હોય તો આવા સતત તરંગો રચાતા. તો આ તરંગ સાથે સંકળાયેલી થોડીક વ્યાખ્યાયિત કરતી ઘટના આપણે જોવાની. તો તરંગ છે એના માટે પહેલો કંપ વિસ્તાર, તરંગનો કંપ વિસ્તાર. એ સિમ્બોલ એમ્પ્લિટ્યુડ તરીકે ઓળખી શકાય. કંપ વિસ્તાર કોને કહી શકાય? તો તરંગ માટે જો મધ્યમાન સ્થાનથી કોઈ પણ દિશાનું મહત્તમ સ્થાનાંતર, જેને તમે તરંગનો કંપ વિસ્તાર કહી શકો, અથવા એવું કહી શકાય દોલનના કંપ વિસ્તારને તરંગનો કંપ વિસ્તાર કહી શકાય. પછી આવર્તકાળ, તો દોલનના આવર્તકાળને જ તરંગનો આવર્તકાળ કહી શકાય. કારણ કે એક તરંગ રચવા માટે લાગતો સમય એને આવર્તકાળ કહી શકાય. ટી બરાબર 0 સમયની સ્થિતિ ના ટી બરાબર ટી સમયને, એટલે એક દોલન પૂરું કરે તો એક તરંગ રચાતું હોય. આ ઉપરાંત આવૃત્તિ માટે એફ સિમ્બોલ આપવામાં, ઘણી વખત ન્યુ સિમ્બોલ આપવામાં. તો આવૃત્તિ એ આવર્તકાળનો વ્યસ્ત, અથવા તમે એવું કહી શકાય કે 1 સેકન્ડમાં રચાતા તરંગો, અથવા કોઈ પણ સ્થાન પાસેથી 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યાને આવૃત્તિ કહી શકાય. પછી કોણીય આવૃત્તિ, કે આવૃત્તિને 2π રેડિયન વડે ગુણતા મળતી ભૌતિક રાશિ, જેને તમે કોણીય આવૃત્તિ. તો આમ તો આટલી જે બધી ભૌતિક રાશિ જોઈ દોલન માટે અને તરંગ માટે સમાન હતી. કારણ કે તરંગ કોને કારણે રચાય? માધ્યમમાં વિક્ષોભની ગતિને કારણે તરંગ રચાય. તો દોલન અને તરંગ માટે આ બે રાશિ સમાન હતી. દોલન અને તરંગ માટે આ બધી વસ્તુ સમાન, પણ જુદી કેટલી હશે? તો કે આપણે તરંગ લંબાઈ આપી, તરંગ લંબાઈ લેમડા. તો તરંગ લંબાઈ લેમડા કોને કહી શકાય?
તો કે માધ્યમના જે બે કણો વચ્ચેનો કડા તફાત ટુ પાઈ રેડિયન જેટલો હોય. ધારો કે આ ની કડા આપણે પાઈ બાય 2 જેટલી લઈ અને આની કડા 5 પાઈ બાય 2 લઈ. તો આ બે વચ્ચેનો કડા તફાત, આની કડા 0 હશે, આની પાઈ, આની 3 પાઈ બાય 2, આની 2 પાઈ. તો આ બે વચ્ચેનું અંતર લઈ શકાય. આ બે વચ્ચેનો કડા તફાત 2 પાઈ રેડિયન, તો આ લઈ શકાય. પછી આ બે વચ્ચેનું અંતર પણ લઈ શકો, આટલું અંતર પણ લઈ શકો. બે શૃંગ વચ્ચેનું અંતર, જેને પણ તરંગ લંબાઈ કહી શકાય. તો જે બે કણો વચ્ચેનું અંતર, એટલે કે જે બે કણો વચ્ચેનો કડા તફાત 2 પાઈ રેડિયન હોય તેને તરંગ લંબાઈ લેમ્બડા કહી શકાય. તો બીજા સંદર્ભમાં બે ક્રમિક શૃંગ વચ્ચેનો અંતર અથવા બે ક્રમિક ગર્ત, આ બે ગર્ત લ્યો તો બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને પણ તરંગ લંબાઈ કહી શકાય. તો આનો એકમ મીટર આવશે, SI એકમ, પારિમાણિક સૂત્ર L1 આવશે. આ બાકીના એકમ નહીં તો જાણો. પછી અહીંયા તરંગ સંખ્યા, તો તરંગ સંખ્યા એટલે 1/λ ને તરંગ સંખ્યા કહી શકાય. તો એકમ લંબાઈ દીઠ રહેલા તરંગોની સંખ્યા, જેનો એકમ SI એકમ એ SI એકમ મીટર ઇન્વર્સ આવશે અને પારિમાણિક સૂત્ર m0 L-1 અને T0 આવશે. પછી કોણીય તરંગ સંખ્યા તો એને જનરલી k વડે દર્શાવ, પ્રસરણ અચળાંક કહી શકાય. 2 પાઈ રેડિયન ને તરંગ સંખ્યા વડે ગુણતા, તરંગ સંખ્યાને 2 પાઈ રેડિયન વડે ગુણતા મળતી ભૌતિક રાશિ, જેને તરંગ સદિશ પણ કહી શકાય. જે તરંગ પ્રસરણની દિશા દર્શાવતો, પ્રસરણની દિશા દર્શાવતો તરંગ સદિશ સ્વરૂપે અથવા તો પ્રસરણ અચળાંક તરીકે પણ ઓળખી શકાય. જેનો એકમ તમે રેડિયન પર મીટર આપી શકો. પારિમાણિક સૂત્ર તો તરંગ સંખ્યાનું થશે, એમાં કઈ ડિફરન્સ આવશે નહીં. SI એકમ આપી શકાય. તો આ વ્યાખ્યાયિત કરતી ઘટના નવી હતી કે કોણીય તરંગ સંખ્યા થોડીક જુદી હતી, તરંગ સંખ્યા, તરંગ લંબાઈ. આ ઉપરાંત જો બીજી ધારો કે વ્યાખ્યાયિત કરતી ઘટના જોઈ તો ઉર્જા, તો ઉર્જા એટલે શું થશે, તો દોલનની ઉર્જાને, દોલનની ઉર્જા એટલે 1/k² k એટલે સ્થિતિસ્થાપક અચળાંક, a એટલે કંપ વિસ્તાર, તો 1/k² એ ઉર્જા. તો દોલનની ઉર્જાને જ તરંગની ઉર્જા કહી શકાય. આ વ્યાખ્યાયિત કરતી ઘટના. પછી પાવર p, તો ઉર્જાના છેદમાં સમય, એટલે એકમ સમયમાં કોઈ પણ અડછેદમાં આપાત થતી ઉર્જા, જેને પાવર કહી શકાય. આ ઉપરાંત વ્યાખ્યાયિત કરતી ઘટના તીવ્રતા I, તો અહીંયા તમે ઉર્જા, ક્ષેત્રફળ અને સમય, તો આનો ગુણોત્તર લ્યો. તો આના ઉપરથી વ્યાખ્યાયિત કરતી ઘટના આપી, એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર પ્રત્યેક સેકન્ડે આપાત થતી ઉર્જા. ક્ષેત્રફળ એક એકમ લઈ લેવાનું, આની કિંમત એક એકમ, આની કિંમત એટલે ઉર્જા છેદમાં ક્ષેત્રફળ અને સમય. તો આના માટે જો ઇન્ટેન્સિટી વ્યાખ્યાયિત કરી શકાય, તીવ્રતા વ્યાખ્યાયિત કરી શકાય. તો આના માટે જો કે એ એક એકમ લ્યો, ટી એક એકમ સમય લ્યો, એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર પ્રત્યેક સેકન્ડે આપાત થતી ઉર્જાને તરંગની તીવ્રતા કહી શકાય. અથવા I બરાબર P/A. તો આના ઉપરથી એવું કહી શકો, I is proportional to E, કે જો ઉર્જા વધે તો તીવ્રતા તરંગની વધી શકે, ઉર્જા ઘટે તો તરંગની તીવ્રતા ઘટે, કારણ કે ઉર્જા તીવ્રતાના સમપ્રમાણમાં હોય. તો આટલી વ્યાખ્યાયિત કરતી ઘટનાનો એકમ SI એકમ થશે જૂલ પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ, અથવા બીજો એકમ વોટ પર મીટર સ્ક્વેર પણ આપી શકો. પાવરના છેદમાં ક્ષેત્રફળ, તો વોટ પર મીટર સ્ક્વેર પણ આપી શકો. તો આટલી વ્યાખ્યાયિત કરતી ઘટના ખાસ યાદ રાખવાની. હવે આપણે નેક્સ્ટ તરંગનું પ્રસરણ, ઉર્જાનું પ્રસરણ, તીવ્રતા, એના વિશે જોવાનું. તો હવે પછી જો કે આપણે તરંગનું પ્રસરણ કઈ રીતે થતું હોય, ઉર્જાનું પ્રસરણ. આપણે તીવ્રતા વિશે હમણાં જોયું કે તીવ્રતા એટલે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર પ્રત્યેક સેકન્ડે આપાત થતી ઉર્જા, જેને તરંગની તીવ્રતા કહી શકાય.
પણ આ તરંગોનું પ્રસરણ કઈ રીતે થતું? ધારો કે તમે એના માટે તરંગ અગ્ર વ્યાખ્યાયિત કરવામાં કે ધારો કે તમે કોઈ ઉદ્ગમ લ્યો, એટલે કે પાણીની એક સપાટી લ્યો, તો પાણીની સપાટી પર એક પથ્થરો ફેંકશો તો એક અહીંયા તો કે વર્તુળાકાર એક વેવ્સ રચાય. બીજો પથ્થર ફેંકો તો જે પેલા ઉત્પન્ન થયેલું તરંગ હશે એ અહીંયા પહોંચી ગયું હશે, બીજું નવું તરંગ ઉત્પન્ન થશે. ત્રીજો પથ્થરો ફેંકો તો અહીંયા એવું થશે કે આ તરંગ હતું એ અહીંયા પહોંચી ગયો હશે, અહીંયા પહોંચી ગયો હશે અને નવું તરંગ ઉત્પન્ન થશે. આમ સતત ને સતત. અથવા તો તમે જો એક બાઉલની અંદર અથવા ટબની અંદર પાણી ભરીને મૂક્યું હોય, તો પાણી ભરીને મૂક્યું હોય ને ઉપરથી નળમાંથી પાણી ટપકતું હોય, તો અહીંયા જો સતત ને સતત જો પાણી પડ્યા રાખતું હોય તો આવા વેવ્સ ક્રિએટ થાય. અને આ જે વેવ્સ છે એ સતત ને સતત આગળ વધે. આનું એક આપણે એનિમેશન પણ મૂકશે, તમે પણ આ સ્લો મોશન કેમેરાની મદદથી રેકોર્ડિંગ કરીને જોઈ શકો. તો આના માટે જો કે આ ડાયરેક્શનમાં આમાં પ્રસરણની દિશા આ તરફ હશે, તો પ્રસરણની દિશા કઈ તરફ હશે? આ તરફ. પણ આના માટે તમે એવું કહી શકાય કે આના ઉપર રહેલા જે બધા કણો, ધારો કે તમે આ એક આખું શૃંગ લ્યો, તરંગ લ્યો, તો આ તરંગ ઉપર રહેલા જેટલા બધા કણો, બધા જ કણોની કળા સમાન હોય. બધા જ કણોની કળા કેવી હશે? સમાન. તો સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ, જેને તરંગ અગ્ર કહી શકાય. તરંગ અગ્રની વ્યાખ્યા સમાન કળામાં દોલન કરતા કણોમાંથી થતું કાલ્પનિક સમતલ અથવા પૃષ્ઠ કહી શકાય, સમતલ ને તરંગ અગ્ર કહે છે. તરંગ અગ્ર કોને કહી શકાય? તો કે સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ અથવા પૃષ્ઠ, જેને તરંગ અગ્ર કહી શકાય. તો અહીંયા જે બધા કણો આના ઉપર રહેલા એ બધાની કળા સમાન હશે. તો આમાંથી પસાર થતું જે પૃષ્ઠ એ કાલ્પનિક પૃષ્ઠ એને તરંગ અગ્ર કહી શકાય. આને તરંગ અગ્ર કહી શકાય. અને અહીંયા જો આકાર એનો તરંગ અગ્રનો વર્તુળાકાર, તો આને વર્તુળાકાર તરંગ અગ્ર કહી શકાય. જો પાણીની સપાટી પર ધારો કે તમે કોઈ એક મોટો તો કે સ્વિમિંગ પુલ હોય અથવા તળાવ હોય, તો એની અંદર ધારો કે આ પ્રકારની એક કોઈ લાકડાનો બ્લોક લઈ લ્યો. હવે લાકડાના બ્લોકને નીચે ડૂબાડો, ઉપર લ્યો, ડૂબાડો, ઉપર લ્યો, તો આમાં જે તરંગો નીકળશે એ તરંગો તો કે આ પ્રકારના હશે. તો એનો આકાર આ પ્રકારનો હશે. તો આને તરંગ અગ્ર કહી શકાય. આને પણ તમે શું કહી શકો? તરંગ અગ્ર. પણ આમાં બેમાં ડિફરન્સ છે. આ વર્તુળાકાર તરંગ અગ્ર અને આ સમતલ તરંગ અગ્ર. આ તરંગ અગ્રનો આકાર, આ વર્તુળાકાર તરંગ અગ્ર કહી શકાય. અને આ સમતલ તરંગ અગ્ર કહી શકાય. આને તરંગ અગ્ર કહી શકાય પણ સમતલ. તરંગ અગ્ર કહી શકાય. તો આમ તમે જો કોઈ રેખીય વસ્તુ હોય અને પાણીની સપાટી પર ડૂબાડો, ઉપર લ્યો નિશ્ચિત સમયગાળે, તો આ પ્રકારના તો કે રેખીય તરંગ અગ્ર રચાતા હોય. આમાં વર્તુળાકાર તરંગ અગ્ર રચાતા હશે, આમાં સમતલ રચાતા હશે. આ એક તમે પણ એક્સપેરિમેન્ટ કરી શકાય. આ ઉપરાંત જો આ તરંગ અગ્રને લંબ કિરણો દોરવામાં આવે, કિરણ તરંગના પ્રસરણની દિશા દર્શાવતી. આમાં તમે આને લંબ એવા કિરણો દોરો તો એ તરંગ પ્રસરણની દિશા દર્શાવતી. એટલે તરંગ પ્રસરણની દિશા કઈ તરફ હશે? તો કે તરંગ અગ્રને લંબ દિશામાં પ્રસરણ થતા, તરંગ અગ્રને લંબ ડાયરેક્શન. હવે જો અહીંયા માધ્યમમાં એક જ સરખું માધ્યમ હોય તો દરેક દિશામાં માધ્યમમાં વેગ સમાન હોય, તો કાપેલું અંતર સમાન હશે. તો આ વર્તુળાકાર હશે તો વર્તુળાકાર જળવાઈ રહેશે. તમે કદાચ પાણીની સપાટી પર રચાતું તરંગ જોયું હશે. પાણી એક જ સરખું માધ્યમ હોય તો દરેક દિશામાં વેગ સમાન હોય તો એકદમ પરફેક્ટ વર્તુળ બને. જે કદાચ તમે હું અહીંયા દોરવા ધારું તો એવું દોરી ન શકો, એવું પરફેક્ટ વર્તુળ પાણીની સપાટી પર પથ્થર મારો
તો થાય. શા માટે? તો કે આ દિશામાં જેટલું અંતર કાપશે, આમ તો કાપેલું અંતર કેટલું હશે? તો કે વેગ ગુણ્યા સમય જેટલું. આ દિશામાં વીટી જેટલું અંતર કાપે, આ દિશામાં વીટી જેટલું અંતર કાપે, આ દિશામાં વીટી, એટલે આની ત્રિજ્યા જ તમે વીટી જેટલી ત્રિજ્યા બને. આ વર્તુળની ત્રિજ્યા જ કેટલી બનશે? વીટી ત્રિજ્યાનું વર્તુળ બને. પણ જો વેગ સમાન હોવા જોઈએ, આમાં જો એનો આકાર સમતલ જ જળવાઈ રહેશે, આકાર બદલશે નહીં. આમ આકાર ચેન્જ થતો ન હોય. તો આમ તમે એવું કહી શકાય સમતલ તરંગગ્ર હે, એ સમતલ તરંગગ્ર તો કે સમતલ આકાર જ જળવાઈ રહે, માધ્યમ બદલતું ન હોય તો. અને માધ્યમ બદલતું હોય તો એનો આકાર ચેન્જ થાય. આ ઉપરાંત જો આના માટે આપણે તીવ્રતા વ્યાખ્યાયિત કરી, તો કે જેમ જેમ દૂર જશે એમ તમે ખ્યાલ હશે કે આનો કંપ વિસ્તાર ઘટતો જાય. અને એક સમયે તમને કદાચ એવું લાગે કે આમાં કંપ વિસ્તાર ઘટતો ઘટતો શૂન્ય થઈ જાય. તો એવું શા માટે? તો કે અહીંયા જે ઉર્જા હોય ફેલાતી જાય ધીમે ધીમે. આમ ઉર્જા ફેલાતી જાય. પેલા અહીંયા ઉર્જા આટલા વિસ્તારમાં ફેલાશે. ધારો કે અમને નમૂના સ્વરૂપે આટલા વિસ્તારમાં 100 કણ, તો 100 કણ ઉપર ઉર્જા ફેલાઈ જાય. ધારો કે 100 જૂલ આપી તો 100 કણ ઉપર ઉર્જા ફેલાય, તો દરેક કણ ઉપર 1 જૂલ ઉર્જા. હવે અહીંથી આગળ જાય તો અહીંયા કણોની સંખ્યા વધી ગઈ, 200 કણ. તો ઉર્જાની વહેંચણી હવે 0.5 જૂલ થઈ ગઈ. અહીંયા 300 કણ, તો 100 ના છેદમાં 300, તો કે ખૂબ જ ઓછી 1/3 0.3333 થશે. આમ ઉર્જા ઘટતી જાય તો એનો કંપ વિસ્તાર પણ ઘટતો જાય. તો આના માટે જો કે તરંગની તીવ્રતા કઈ, આ પ્રકારના જો તરંગો હોય પાણીની સપાટી પર રચાતા, પાણીની સપાટી પર બિંદુવત ઉદ્ગમ દ્વારા ઉદ્ભવતા તરંગની તીવ્રતા I is proportional to E અથવા I is proportional to 1/r. અંતરના વ્યસ્તમાં, અંતર એટલે આની ત્રિજ્યા કઈ, ત્રિજ્યાના વ્યસ્તમાં. અને કંપ વિસ્તાર આપો કે, કારણ કે અહીંયા આપણે એવું લખી શકાય જો કે તીવ્રતા હે એ ઉર્જા ઉપર આધાર રાખે, ઉર્જા હે એ કંપ વિસ્તાર ના વર્ગ ઉપર આધાર રાખે. I is proportional to E અને E is proportional to S square. તો આના ઉપરથી જો કંપ વિસ્તાર કઈ, વિસ્તાર A is proportional to root I અને root I is proportional to root R. તો આના માટે તમે આમ આપી શકાય, કારણ કે root I is proportional to, અહીંયા ધારો કે root, અથવા તો ડાયરેક્ટ તમે કહો I is proportional to S square, અથવા root I is proportional to A, અથવા A is proportional to root I કહી શકાય. તો આ એક ખાસ યાદ રાખવાનું, પાણીની સપાટી પર જો આ તરંગ ગતિ કરતું હોય કે પાણીની સપાટી પર બિંદુવત ઉદ્ગમ દ્વારા ઉદ્ભવતા તરંગની તીવ્રતા એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં, કારણ કે આમ વર્તુળની ત્રિજ્યા વધતી જશે તો તીવ્રતા ઘટતી જશે, કંપ વિસ્તાર વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. તો આ એક બાબત ખાસ યાદ રાખવા. આના માટે જો કઈ ફેર નહીં પડે, જો સમતલ પાણીની સપાટી પર રચાતું તરંગ હોય તો તરંગ માટે જો આમાં તીવ્રતા કે ઉર્જા ઘટશે નહીં. તો કંપ વિસ્તાર કે તીવ્રતા અંતરથી સ્વતંત્ર હોય કે I is proportional to R0, અંતર સાથે કઈ લેવા દેવા નથી. ધારો કઈથી અંતર R કઈ તો R સાથે, તો I A is proportional to પણ R0 સ્ક્વેર કહી શકાય. તો આની અંદર 0 મતલબ તીવ્રતા કે કંપ વિસ્તાર અંતરથી સ્વતંત્ર હોય. આમાં તીવ્રતા કે કંપ વિસ્તાર અંતરથી સ્વતંત્ર, અંતર ઉપર ડિપેન્ડેડ રહેશે નહીં. આમાં I પણ અચળીય, તીવ્રતા અચળીય, કંપ વિસ્તાર પણ કેવો રહેશે? અચળ. એ બદલશે નહીં, કારણ કે આમાં ફેલાતું નહીં હોય, આ ડાયરેક્શનમાં જ ગતિ કરતું હશે. એટલે આમ તમે એવું કહી શકો, આવું સમતલ તરંગ અગ્ર હોય તેમાં કંપ વિસ્તાર કે તીવ્રતા ચેન્જ થતી ન હોય. તો આટલી બાબત આના માટે ખાસ યાદ રાખવાની. પછી જો ત્રિપરિમાણમાં તરંગ આગળ વધતા હોય કે અવકાશમાં જો કોઈ બિંદુવત ઉદ્ગમ, જેમ કે ધ્વનિ ઉદ્ગમ, તો ધ્વનિ ઉદ્ગમ અવકાશમાં જો બિંદુવત ઉદ્ગમ હોય તો બિંદુવત ઉદ્ગમ અવકાશની અંદર રહેલું હોય તો આના દ્વારા જો રચાતું તરંગ અગ્ર આખું ગોળાકાર હોય, આ તરંગ અગ્ર આખું ગોળાકાર હોય.
अग्र हो तो तीव्रता है I is proportional to R square कारण के आना क्षेत्रफळ जो आमा तो શું વધશે ખાલી એનો પરિઘ વધશે પરિઘના મૂલ્યમાં વધારો થાય 2πr વધે r વધે એટલે તીવ્રતા ઘટે પણ આની અંદર જો આખું ક્ષેત્રફળ વધશે ત્રિપરિમાણમાં આગળ વધે અને ત્રિપરિમાણમાં I is proportional R square અને આના ઉપરથી કંપ વિસ્તાર એ કંપ વિસ્તાર A is proportional to root I તો A is proportional to 1/r તો આની અંદર તો કે તીવ્રતા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે અને કંપ વિસ્તાર અંતરના વ્યસ્ત પ્રમાણ તો આ એક બાબત એટલે તમે ખ્યાલ હે કે ક્લાસરૂમની અંદર ધારો કે કોઈ વિદ્યાર્થી બેઠા હોય તો પહેલા બેઠા હોય એને વધુ સંભળાતું હોય જેમ જેમ દૂર જાય એમ અવાજની તીવ્રતા ઓછી થતી જાય શા માટે તો કે જેમ તરંગ પ્રસરણ પામતું જાય એમ સતત ને સતત એની તીવ્રતામાં ઘટાડો થાય ઇન્ટેન્સિટી ઘટતી જાય એટલે અવકાશમાં જો બિંદુવત ઉદ્ગમ હોય તો રચાતું જે ગોળાકાર તરંગ અગ્ર હે એમાં તીવ્રતા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય અને કંપ વિસ્તાર અહીંયા તો કે તીવ્રતાના અથવા કંપ વિસ્તાર અંતરના વ્યસ્ત પ્રમાણ આમાં તીવ્રતા I અચળ હોય અને કંપ વિસ્તાર એ પણ અચળ એ અંતર ઉપર ડિપેન્ડેન્ટ નહીં આ ઉપરાંત જો કદાચ અવકાશમાં નળાકાર તરંગગ્રહ હોય તો નળાકાર તરંગગ્રહ માટે આ જ આપી શકાય એમાં જે અવકાશની અંદર કોઈ તરંગગ્રહ નળાકાર સ્વરૂપે તો નળાકાર તરંગગ્રહ માટે કે અવકાશમાં જો કોઈ તરંગ અગ્ર હે કે અવકાશમાં નળાકાર પ્રકારનું તરંગ અગ્ર તો નળાકાર તરંગ અગ્ર હશે એ ફક્ત આ ડાયરેક્શનમાં જ ફેલાતું હોય આ દિશામાં જ ફેલાતું હોય આ ડાયરેક્શનમાં જ ફેલાતું હશે તો નળાકાર તરંગ અગ્ર માટે કે અવકાશમાં નળાકાર તરંગ અગ્ર હોય તો એની તીવ્રતા I એ અહીંયા અંતરના વ્યસ્ત પ્રમાણ કારણ કે આનો પરિઘ જ વધશે જો આ સમતલ તરંગ અગ્રની જેમ આમાં લંબાઈમાં કોઈ વધારો નહીં થાય તો 1/r અને કંપ વિસ્તાર A is proportional to 1/√r દ્વારા આપી શકો A is proportional to 1/√r દ્વારા આપી શકાય તો આટલી બાબત ખાસ યાદ રાખવાની અવકાશમાં જો બિંદુવત ઉદ્ગમ હોય તો તીવ્રતા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં કંપ વિસ્તાર અંતરના વ્યસ્ત પ્રમાણમાં અને નળાકાર તરંગ અગ્ર હોય અવકાશની અંદર તો તીવ્રતા અંતરના વ્યસ્ત પ્રમાણમાં અને કંપ વિસ્તાર અંતરના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણ તો આ રીતે તરંગનું પ્રસરણ એ તરંગ અગ્ર દ્વારા થતું એવું કહી શકાય જેમ જેમ તરંગ આગળ વધે એમ તરંગ અગ્ર પણ આગળ વધતું હવે નેક્સ્ટ ટાઈમ આપણે તરંગ સમીકરણ ને બધું ચર્ચા કરશે પણ આવતી વખતે